લઈ લો પછી મેં યુટ્યુબર બનીશ, આઈફોન લઈ લો પછી મેં વિડીયો સ્ટાર્ટ કરીશ, પછી ક્લિયરિટી આવશે તો વાયરલ થઈ જશે, મિલિયનોમાં વ્યૂઝ આવશે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને મોર્નિંગમાં જુઓ તમે અમારા ટેબલની હાલત. અત્યારે જો કે ટેબલની હાલત જ નહીં, આખા ઘરની હાલત કંઈક આ રીતે પડી છે. અને હવે તો મેં ડેઇલી વ્લોગ તમારી જોડે શેર કરવાની છું. તો અત્યારે સૌથી પહેલાં છે ને જો મેં વિડીયો બનાવું છું, વ્લોગિંગ કરું છું, એમના માટે કઈ કઈ વસ્તુઓ યુઝ કરું છું અને ક્યારે લીધેલી છે, ચલો તમારી જોડે થોડું શેર કરી દઉં. અને ત્યાર પછી મારા રૂમની સાફ સફાઈ છે મેં સ્ટાર્ટ કરીશ. સો સૌથી પહેલાં મારી પાસે તમે પૂછતા હોય ને કયું માઇક યુઝ કરો છો, ઘણા લોકો કમેન્ટ્સ કરે છે. આ છે ગ્રેનારોનું માઇક, જે મેં લીધું હતું યુટ્યુબ ઇન્કમ આવી ગઈ ત્યાર પછી. ગોરિલા ટ્રાયપોડ, એ બી મેં લીધું છે યુટ્યુબ ઇન્કમ આવી ગઈ ત્યાર પછી. અને સેલ્ફી સ્ટિકવાળું બી છે ટ્રાયપોડ કે હાઇટવાળું છે, એ બી મેં લીધું છે મારી યુટ્યુબ ઇન્કમ, ફેસબુક ઇન્કમ આવી ગઈ ત્યાર પછી. એમની પહેલાં મેં યુઝ કરતી હતી એ છોટું સા 50 રૂપિયાવાળા. અને જો આ મારું એક સપનું હતું કે મેં બી બહુ જલ્દી ડિજિટલ ગિમ્બલ લઈશ, ફાઇનલી લઈ લીધું છે. અને એ બી મેં ક્યારે લીધું છે, જ્યારે મારી યુટ્યુબ ઇન્કમ, ફેસબુક ઇન્કમ બધી સ્ટાર્ટ થઈ ગઈ ત્યાર પછી આ લીધું છે. અને આ વસ્તુ હું તો મારી જોડે શા માટે શેર કરું છું, કેમ કે ઘણા લોકોની મેન્ટાલિટી હોય છે કે પહેલાં આઈફોન લઈ લો પછી યુટ્યુબર બનીશ, આઈફોન લઈ લો પછી મેં વ્લોગિંગ સ્ટાર્ટ કરીશ, વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીશ, ત્યાં સુધી ક્લિયરિટી નહીં આવે તો મારો વિડીયો નહીં ચાલે, આવી મેન્ટાલિટી હોય છે એટલા માટે. અને અત્યારે જે ફોન મેં રાખીને શૂટ કરી રહી છું એ બી હાઇટવાળું ટ્રાયપોડ છે, તો એ બી મેં હમણાં જ પરચેસ કર્યું છે. એમની પહેલાં હતું બટ 200-250 વાળું હતું કે એમના પર મોબાઈલ રહી જતો, ઘણો ટાઈમ યુઝ કર્યું મેં, 2-3 વર્ષ એ જ મેં યુઝ કર્યું હતું. અને જ્યારે યુટ્યુબ ઇન્કમ, ફેસબુક ઇન્કમ સ્ટાર્ટ થઈ ગઈ ત્યાર પછી મેં આ બધા શું કહેવાય, જે બી કહેવાતું હોય એ બધી વસ્તુઓ લીધી છે. સો તમારી જો મેન્ટાલિટી આવી કંઈક છે કે આઈફોન લઈ લો પછી મેં યુટ્યુબર બનીશ, આઈફોન લઈ લો પછી મેં વિડીયો સ્ટાર્ટ કરીશ, પછી ક્લિયરિટી આવશે તો વાયરલ થઈ જશે, મિલિયનોમાં વ્યૂઝ આવશે, તો આ મેન્ટાલિટી તમારી બી ગલત છે. એ રીતે વ્યૂઝ નહીં આવે, એ રીતે વાયરલ બી નહીં થાય. જો તમારી અંદર સ્કિલ હશે તો મોબાઈલ કોઈ પણ હશે, કેમેરો નહીં બી હોય તો બી વાયરલ થશે. અને છતાં બી મોટિવેશન જોઈએ છે, તો કોઈ પણ સક્સેસ યુટ્યુબર હોય એમનો પહેલો વિડીયો જઈને જોઈ લેજો. અને એ વિડીયો જો એકદમ મિલિયન્સમાં છે ડાયરેક્ટ અને એકદમ પરફેક્ટ છે તો એ વિડીયો એમનો પહેલો વિડીયો નથી ખાસ કરીને. અને એ વિડીયો જોઈને પણ તમને મોટિવેશન નથી મળી રહ્યું તો ક્યાંયથી નથી મળવાનું. સો જો તમે પણ યુટ્યુબર બનવા માગો છો, સોશિયલ મીડિયામાંથી પૈસા કમાવા માગો છો, ફેસબુક પેજ અત્યારે ફોટો અપલોડ કરવાના પૈસા આપે છે, સ્ટોરી અપલોડ કરવાના આપે છે, ટેક્સ્ટ લખવાના આપે છે, રીલ્સ અપલોડ કરવાના આપે છે, તો કરવું જોઈએ ને ભાઈ. આમ બી ફોટા આપણે જ્યાં ત્યાં અપલોડ કરતા હોય છે, ઇન્સ્ટાગ્રામમાં બધે જ, તો જ્યાં પૈસા મળે છે ત્યાં કરો ને. તો આ રીતે કંઈક થોડું તમને મોટિવેશન મળી જાય એટલા માટે થોડું શેર કર્યું છે. અને તેમ છતાં આમાંથી કોઈ બી વસ્તુ છે, ગિમ્બલ છે, એમની લિંક તમને આપી દઈશ, માઇકની આપી દઈશ વિડીયોની અંદર, તો ત્યાંથી તમે પરચેસ કરવા માગતા હોય તો કરી શકો છો. બાકી તો મેં મારી યુટ્યુબ ઇન્કમ આવ્યા પછી બધું ઓર્ડર કર્યું છે ઓનલાઈન, એમેઝોનમાંથી, અમુક વસ્તુ ફ્લિપકાર્ટમાંથી અને અમુક છે અહીંયા સ્ટોર પર જઈને બી ખરીદેલી છે. લિંક મળશે એ બધી તમારી જોડે શેર કરીશ. સૌથી પહેલાં તો મારું અત્યારે સ્ટડી ટેબલ વગેરે બધું સાફ કરીશ. અને આ ટેબલની લિંક જે લોકોને જોઈતી હતી એમને બી મેં આપી દઈશ. કોઈ કહ્યું તો આ ટેબલની લિંક શેર કરો, ટેબલની, ગિમ્બલની નહીં, તો એ બી શેર કરી દઈશ. અને અત્યારે સૌથી પહેલાં તો મેં મારા ઘરની હાલત થોડી સુધારી લઉં અને ત્યાર પછી ફરી તમને મળીશ બ્લોગમાં, કેમ કે 8 દિવસ થયા મેં ઘર પર ન હતી તો મારા ફ્લેટની હાલત કંઈક, ચલો બતાવું. એક અંદર રૂમ છે મારો, જે આખો રૂમ કપડાથી ભર્યો છે. ચાલો બતાવો. આ મારો અંદર રૂમ છે, બટ કપડાં જુઓ તમે કેટલા કપડાં પડ્યા છે. આ બધા કપડાં રહ્યા ને એ મેં બીજા લોકોને આપી દેવા માટે કાઢ્યા છે, ઢગલા પડ્યા છે નીચે એ, અને આમ જ અલગ કરી અને ઘરે જતી રહી હતી. અને ઉપર જુઓ પહેરીને ટીંગાડ્યા હોય, કેમ કે પેલું ટીંગાડવા માટે કંઈ જતું નહીં ને, ચોમાસામાં કપડાં છે ને જ્યાં ત્યાં રખડે તો ગંધાઈ જાય, એટલા માટે મેં દોરી બાંધેલી હતી બટ છોડી જ નથી. અને ત્યાર પછી જુઓ અહીંયા બધા ગોઠવેલા છે, એ બી મારા પહેરવાના જ કપડાં છે. ત્યાર પછી અહીંયા એક બેગ ભરેલી છે, એમાં બી કપડાં છે. બધી જગ્યાએ અહીંયા કપડાં. અને આ બેડ પર કેટલા બધા કપડાં છે એ આપી દેવાના છે. આમાં અડધા છે એ પહેરવાના છે, બાકી ધોવાના તો નીચે અત્યારે ઢગલા કર્યા છે, હમણાં એમને પલાળી દઈશ. સો આખો રૂમ મારો કપડાનો જ છે, એમને બી મારે પહેલાં તો સાફ કરવો પડશે. આ બધા કપડાં કાઢ્યા છે ને દેવા માટેના, એમને પહેલાં એક પોટલું વાળીને મૂકી દઈશ એટલે રૂમ સાફ થાય. સો 8 દિવસ શું ઘર પર ગઈ અને મારા ઘરની હાલત કંઈક આવી થઈ ગઈ છે. અને ઘર પરથી આવીને બી મારે અચાનક જ જવું પડ્યું હતું ગોંડલ, તો એ દિવસ બી સાફ સફાઈ ન થઈ
એટલે આજે કરીશ. તો ચલો ફટાફટથી પહેલાં મેં છે સો આ રીતે અત્યારે હું મારા ફ્લેટની સાફ સફાઈ કરી લઈશ. અને જો કે ઘણા દિવસ ત્યાં બહાર ગઈ હતી આગળ તમને કીધું એ રીતે, તો ફ્લેટ આખો ગંદો થઈ ગયો છે કેમ કે બહારથી ધૂળ આવતી હોય છે એટલા માટે. અને આજકાલ બધા લોકો પૂછે છે કે તમે શું કરો છો. પહેલાં તો જ્યારે હું રાજકોટમાં આવી આજથી 9 વર્ષ પહેલાં 9 વર્ષ કમ્પ્લીટ થવા આવ્યા છે, તો ત્યારે મેં જોબ જોઈન કરી હતી, ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરી. અને હાલ અત્યારે ગવર્મેન્ટ જોબની બી પ્રિપરેશન મેં છોડી દીધી છે અને ફૂલ ટાઈમ સોશિયલ મીડિયા કરી રહી છું. મોસ્ટ ઓફ લોકોને ખબર છે જે ડેઇલી વ્લોગ જુએ છે ઘણા સમયથી એમને, કે પહેલાં હું શું કરતી હતી ને આજ હું શું કરું છું. અત્યારે ફૂલ ડે સોશિયલ મીડિયા. અને જ્યારે હું જોબ કરતી હતી ત્યારે મારી એટલી સેલેરી ન હતી. આજે સોશિયલ મીડિયા કરું છું તો એમના કરતાં સારી ઇન્કમ છે, એટલા માટે મેં આ ઓપ્શન ચોઈસ કર્યો છે. અને મને ખબર છે કે હું આમાં આગળ જઈ શકું છું, મારી અંદર સ્કિલ છે તો મેં જાતે ડેવલપ કરી શકું છું. એટલા માટે જો તમને પણ તમારા વિશે ખ્યાલ છે, સૌથી વધારે તમને જ તમારા વિશે ખ્યાલ હોય આપણે પોતાને જ, કે આપણે શું કરી શકીએ એમ છીએ અને કઈ ફિલ્ડમાં વધારે આગળ જઈ શકીએ એમ છીએ. તો તમારી અંદર કોઈ સ્કિલ છે અને તમને લાગે છે કે હું આ ફિલ્ડમાં વધારે આગળ વધી શકું એમ છું, તો એ જ ફિલ્ડમાં વધારે આગળ વધવું જોઈએ. બાકી અત્યારે સરકારી નોકરીનો ક્રેઝ તો બધે ચાલી રહ્યો છે, બટ બધા લોકોને સરકારી નોકરી નથી મળવાની અને ઘણા વર્ષો એમની પાછળ આપવા પડતા હોય છે. તો આવું ન બને એ પણ ધ્યાન રાખજો. સો દોસ્તો બસ અત્યારે આટલું ટેબલ માંડ ક્લીન થયું છે કેમ કે ઢગલા એમના પર જ પડ્યા હતા એટલા માટે. સો ચલો હવે ફ્લેટની સાફ સફાઈ કરીશું. અહીંયા હનુમાનજી દદ્દુ છે ત્યાં બી થોડું લાસ્ટ વારો આવ્યો છે મારા બેડનો. અને આજકાલ બેડ પર પણ હું છે ને ગોદડું પાથરીને સૂવું છું કેમ કે જે બેડશીટ પાથરેલી છે ને એકદમ ગરમ થાય છે રાતે. ગરમી તો ઓલરેડી છે અને આમનું કાપડ એવું છે એટલા માટે. તો ગોદડું અને એમની પર બી મેં ગ્લાસ ભરીને રાત્રે પાણી ઠલવું છું, એટલું પાણી નાખીને તેમાં સૂવું છું ત્યારે ઠંડક લાગે છે. સો ચલો મેં બી કન્ટિન્યુ કરું. ને વ્લોગ પસંદ આવ્યો છે તો લાઇક કમેન્ટ જરૂર કરજો. સો ફાઇનલી દોસ્તો ફ્લેટની સાફ સફાઈ તો થઈ ગઈ છે અને ત્યાં સુધીમાં વાગવા આવ્યા છે 1:30. હવે બેટમાં જુહાન દોડી રહ્યા છે. સો મેં સુકાઈ રહી છું. જો રસોઈ કરવાનો બિલકુલ ટાઈમ ન હોવાથી અત્યારે મેં ખાઈશ જસ્ટ કેરી, કેમ કે કેરીની સિઝન હોય તો કેરી જ ખાવાની હોય. હમણાં સિઝન વહી જશે તો મળશે બી નહીં, એટલે પેટ પૂજા કંઈક આનેથી કરી લઈશ. જમવાનું બનાવવાનો બિલકુલ ટાઈમ નથી. બહુ બધા કપડાં વોશિંગ મશીનમાં નાખ્યા છે તો એમને કાઢવા બી પડશે અને સૂકવવા બી પડશે. સો ચાલો પહેલાં તો પેટ પૂજા કરી લઉં પછી એ કામ કરીશ.